31ની ઉપર ફોર્મ ભરવામાં આવ્યા છે। એ ફોર્મ અમે લઈ અને ચીફ ઓફિસર અને પ્રમુખને ત્યાં સુપરત કર્યા છે કે આ કામગીરી તમારી છે, છતાં પણ એક ધારાસભ્ય તરીકે તમે કામગીરીમાં ન પૂરી કરી શક્યા અને ન કર્યું એના કારણે મારે આવવું પડ્યું છે। એટલે આ કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો રિજનલ કમિશનરશ્રીની દર મહિને ફરિયાદ સમિતિ હોય છે, ત્યાં પોટલા લઈને જવામાં આવશે, બાકી કમિશનરમાં જવામાં આવશે। અને એ પણ નહીં કરવામાં આવે તો 16 તારીખથી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે, ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આની ઝેરોક્સ કોપી અને પોટલા લઈને જવામાં આવશે। વિમલભાઈ ધારાસભ્ય અહીં નગરપાલિકામાં આવેદનપત્રો આપવા આવ્યા હતા ગ્રામજનોને લઈને। અમે આવેદનપત્ર લીધું ને અમે કીધું કે અમે તાત્કાલિક નિરાકરણ કરી દઈશું। ગટરની લાઈન, રોડ અથવા બધી કીચડ ખાણ, કોઈ સફાઈ નહીં, કોઈ કચરાવાળા નહીં, કોઈ કચરા સાફ કરવા વાળો નહીં, કોઈ મ્યુનિસિપાલિટીમાંથી કોઈ દવા લઈને છાંટવા નથી આવતા। ગંદકી તો એટલી દીવાનિયામાં છે કે જેની કોઈ હદ નથી। આપણે મ્યુનિસિપાલિટીમાં બધી લઈએ છીએ, પાણી વેરા, ઘર વેરા, હાઉસ ટેક્સ બધાય આપીએ છીએ, પણ આપણે સુવિધાઓ મ્યુનિસિપાલિટી આપે છે કઈ નથી આપતી। ગટરની લાઈન જો કે ઘરોમાં પાણી આવી જાય, એટલું પાણી કે કોઈ સાફ કરવા નથી આવતું। બોલાવીએ તો કે અહીંયા ફોન કરો, અહીંયા જાઓ, અહીંયા ધક્કા ખાઈને થાકી જાય, કોઈ જવાબ ન આપે। કેટલા વર્ષોથી આ તમે સમજી લો કે 2031 જ્યાં 2001ની સાલ છે ને ત્યારથી આ સમસ્યા છે। અમે એમ કહેવા માંગીએ કે જ્યાં જઈએ ત્યાં એવી ગટરો ભરાય તો વિમલભાઈની ઓફિસે અમે ફોન કરાવ્યો તો મ્યુનિસિપાલિટી વાળા 2 દી આવીને કાઢી જાય, બાકી ફોન કરવાના છે કારવાના રે કોઈ હકારે નહીં કે હું ગઈ નહીં કે તમે ક્યાં છે। ઘણી ખેલી વિમલભાઈની ઓફિસે ફોન કરીએ તો આવીને ખાલી કરી જાય। આગળી ભર્યું તમારે લાવવું ક્યાં, બાજુવાળાના લાવવા જાય છે કારવીએ। હમણાં ફોન કર્યો તો કે નહીં ભાઈ આગળ લગ્ન જેવો પર્સન છે, આગળ તો અવાજ જ નહીં કે કારવેરી। તો ભાઈ અમારો કયો ગુનો, આવું ટેક ભરીએ, સુલાવેડા ભરીએ, નળ કનેક્શન ના ભરીએ અને સુવિધા કાંઈ નહીં કાંઈ પણ, એનો કોઈ મતલબ અમારે? તો વિમલભાઈ છે ગમે તેની ઓફિસે જઈને ખખડાવીએ, લોકો અમારું કોણ?